સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોનું એક જૂથ વિરોધ પ્રદર્શન કરવા આવી પહોંચ્યું હતું. જાન દેંગે જમીન નહીં દેંગે જેવા સૂત્રો સાથે આ ખેડૂતોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરીને ગજવી મૂકી હતી. આ ખેડૂતો સુરતના કામરેજ નજીકના વલથાણ ગામના છે. તેમના ગામના ખેતરોમાંથી પાવર ગ્રીડ વીજ લાઇન પસાર થવાની છે. અહીં સરકાર 1885 ટેલિગ્રાફ એક્ટ હેઠળ વીજ લાઇન ઊભી કરવા જઈ રહી છે. તે માટે સરકાર ખેડૂતોની જમીન સંપાદનમાં લઈ રહી છે. તેની સામે ખેડૂતોનો વિરોધ છે. ખેડૂતો આજે વહેલી સવારે રેલી સ્વરૂપે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા. જિલ્લાના 5 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં આ રેલી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ખેડૂતોનો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સામે વિરોધ છે. તેઓ છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. આજે ખેડૂતોએ આક્ષેપ કર્યો કે અમારા ખેતરોમાંથી ગેરકાયદે રીતે વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે. ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરોમાં ઊભા પાકને નષ્ટ કરી વીજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા ખેડૂતોને ધાકધમકી આપી બળજબરીપૂર્વક 765 કેવીની વીજ લાઇન ઊભી કરવામાં આવી રહી છે. ખેડૂતોની કિંમતી જમીન ઉપર વીજ લાઇન ઊભી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોએ આજે સુરત જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન સંપાદનના કાયદાનું પાલન કરી નિયમ મુજબ વીજ લાઇન નંખાય તેવી માંગણી કરી છે. સુરત જિલ્લાનો સમાજ પ્રમુખ પરિવાર પટેલ મારું નામ છે. અમને કલેક્ટર શ્રીએ નોટિસ આપીને બોલાવ્યા છે કે તમારે 6/6/2024 ને ગુરુવારના રોજ બપોરે 12 વાગે હાજર રહેવાનું છે. તો એના સંદર્ભમાં અમે હાજર રહ્યા છીએ. અમારો ઇસ્યુ છે બાવરીના અધિકારીઓ અમારા અમારાને ખેડૂતોને જબરજસ્ત ધમકી આપી પોલીસ કેસ કરવાની ધમકી આપીને જે ગેરકાયદેસર કામો કરવા માંગે છે માહિતી આપી કે તમે આમ કરશો તો કેસ કરી દઈશું, આમ કરશો એવી રીતે દાદાગીરી કરવામાં આવી છે. કેટલા ખેડૂતો કેટલી જમીન જઈ શકે છે? અમારો પણ એક સવાલ છે. હવે પણ એક સવાલ પૂછતા છે એ માહિતી અમને પણ મળી નથી. તમે અધિકારીઓને સંપર્ક કરી શકીને પૂછી શકો તમે માહિતી આપતા નથી. એ અમારો પણ એક સવાલ છે જે તમારો સવાલ અમારી માંગ છે કે અમારા ખેતરમાં જે લઈ જવું હોય તો દરિયાઈ પટ્ટી પર લઈ જાઓ. અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરીને લઈ જાઓ. 220 kV નો ઓપ્શન છે તમારી પાસે. અને જો અમારા ખેતરમાં તમારે લઈ જવું હોય તો જમીન સંપાદનનો જે કાયદો છે એના હેઠળમાં તમે આ લાઈનનું ઇન્સ્ટોલેશન કરો. 1885 નો ટેલિગ્રાફ એક્ટ તમે આ લાઈનનું ઇન્સ્ટોલેશન કરવા જઈ રહ્યા છો.